આ પાર્ટી ફિનિક્સ જેવી છે, એ રાખમાંથી પણ ઊભી થાય. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છોડીને બે જ પ્રકારના લોકો ગયા છે, એક તો ડરપોક અને બીજા સત્તાલાલચુ. સ્પષ્ટ માનવું છે મારે, આ બે જ પ્રકારના લોકો ગયા છે પોતાના ફાયદામાં. અર્જુનભાઈ તો ધારાસભ્ય હતા ને કોંગ્રેસમાંથી પણ. કોંગ્રેસ પાર્ટી એમને પાર્ટીના પ્રમુખ, વિપક્ષના નેતા કશું નથી આપ્યું એમને. 98માં ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. 2002માં પહેલી વાર ધારાસભ્ય બન્યા અને વિપક્ષના નેતા બનાવ્યા પાર્ટીએ. પાર્ટી આઈડેન્ટિટી આપી. બાકી અર્જુનભાઈને જો કોંગ્રેસે વિપક્ષના નેતા ના બનાવ્યા હોત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે, તો અર્જુનભાઈને કોણ ઓળખતું? આજે તમે મને અહીંયા બોલાવ્યો છે સ્વમાનમાં, તો એઝ અ પાર્થિવરાજ નહીં પણ કોંગ્રેસ પાર્ટીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા તરીકે બોલાવ્યો છે. મને મારી પાર્ટીએ મને આઈડેન્ટિટી આપી છે. જેમ માતા પિતા એક દીકરા કે દીકરીને આઈડેન્ટિટી આપે, એ મોટા થઈને મારી સંસ્થાએ મને એક અલગ પ્રકારની આઈડેન્ટિટી આપી છે. એ આઈડેન્ટિટી અર્જુનભાઈ મોઢવાડિયાને, ડૉક્ટર સીજે ચાવડાને અને જે પણ પાર્ટી છોડીને ગયા છે બધાને આપી છે. અને એટલા માટે અમે એના ઉપર સવાલ ઉપાડીએ છીએ કે આ ડરપોક લોકો હતા જે જ્યારે પાર્ટીનો ખરાબ સમય હતો ત્યારે ભાગી ગયા. જ્યારે પાર્ટી સત્તામાં હતી અથવા તો પાર્ટીએ જ્યાં સુધી એમને જે જોઈતું હતું એ આપ્યું ત્યાં સુધી એમને કાંઈ વાંધો નહોતો. આ તો આ વાત તુષારભાઈ કેવી છે ખબર છે કે માતા પિતા વૃદ્ધ હોય અને બાળકો એમના માતા પિતાને મૂકીને જતા રહે, એ પ્રકારની ઘટના હતી. પણ આ તો પાર્ટી છે, એ માનતા હોય કે આ સૌથી જૂની પાર્ટી છે, પણ આ પાર્ટી ફિનિક્સ જેવી છે, એ રાખમાંથી પણ ઊભી થાય.